ભરૂચના કસક ગરનાળા વિસ્તારમાં પાલિકા દ્વારા પેવર બ્લોકની કામગીરી હાથ ધરવામાં આવતા ટ્રાફિક સમસ્યા સર્જાવા પામી હતી, જેના પગલે ચીફ ઓફિસરે દોડી જઈ કામગીરી બંધ કરાવી રાત્રિના સમયે કામગીરી કરવા તાકીદ કરી હતી। ભરૂચના કસક ગરનાળા વિસ્તારમાં પાલિકા દ્વારા વિકાસ કાર્યના ભાગરૂપે બ્લોક બેસાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। ચોમાસા પહેલા આ માટે ટેન્ડર આપવામાં આવ્યું હતું, પરંતુ વરસાદના કારણે કામગીરી અટકાવી દેવામાં આવી હતી। હવે વરસાદ ઓછો થતાં કામગીરી ફરીથી શરૂ કરી દેવામાં આવી છે। આ માર્ગથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે, ખાસ કરીને પિકઅપ અવર્સમાં વાહન ચાલકો માટે તે મુખ્ય માર્ગ છે। રાત્રિ દરમિયાન જૂના બ્લોક કાઢી નાખવાના કારણે રસ્તા ઉપર મોટા ખાડા સર્જાયા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક વાહનો ખાડામાં ફસાતા અકસ્માત જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી અને ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। પરિસ્થિતિની ગંભીરતા જોતા ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે પોતે સ્થળ ઉપર પહોંચી કામગીરી તાત્કાલિક રોકાવાનો આદેશ આપ્યો હતો। સાથે જ કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે કામગીરી હવે રાત્રિના સમયે જ કરવી, જેથી સામાન્ય વાહન ચાલકોને મુશ્કેલી ન પડે। આ મામલે વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે વિકાસ કાર્ય જરૂરી છે, પણ તંત્રએ યોગ્ય આયોજન અને નોટિફિકેશન વિના આવી કામગીરી શરૂ કરતા જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભરૂચ નગરપાલિકા દ્વારા કસક વિસ્તારના ગરનાળાની અંદર જે બ્લોકની કામગીરી શરૂ થઈ છે, વિકાસનું કામ છે, કામગીરી સારી છે, પરંતુ કહી શકાય કે બે જવાબદાર લોકો કામગીરી કરી રહ્યા છે અને જે રીતે બિન અનુભવી લોકો કામગીરી કરતા હોય એ રીતે કામગીરી શરૂ કરેલી છે। તમે જોઈ શકો છો, કોઈ પણ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી આ કામગીરીનું, જેનાથી વાહન ચાલકોને ખબર હોય કે આ કામગીરી ચાલુ છે તો એ લોકો બીજે રસ્તે જઈ શકે। કોઈ પણ ડાયવર્ઝન નથી અને તમે જોઈ શકો છો કે અહીંયા જે ડ્રેનેજની પ્રોબ્લેમ છે, ડ્રેનેજની સફાઈ કામગીરી કર્યા વગર આ બ્લોકની કામગીરી શરૂ કરી તો ડ્રેનેજનું પાણી આજે રોડ પર ફરી રહ્યું છે। લોકો સવારથી ખૂબ જ હેરાન પરેશાન છે, ઘણા લોકોની બાઇકો જે સ્લીપ કરી છે, પડેલા છે। હમણાં જ અમે અહીંયા વેપારી મિત્રો સાથે મળેલા છે, દુકાનદારો સાથે મળેલા છે, અમને કીધું કે નગરપાલિકાએ કામગીરી શરૂ કરતા પહેલાં આ ડ્રેનેજની સાફ સફાઈ પહેલાં કરવી હતી, કેમ કે બ્લોક કાઢીને ગયા પછી તરત જ અહીંયા ડ્રેનેજનું પાણી ભરાઈ ગયું છે। એટલે નગરપાલિકા ચીફ ઓફિસર હોય કે નગરપાલિકાના જે સત્તાધારી લોકો હોય એમને કહેવા માંગીએ છીએ, કામગીરી જ્યારે ગ્રાન્ટ આવતી હોય વિકાસના કામોની તો એ કામગીરી પ્રોપરલી કરાવવી જોઈએ, નોટિફિકેશન બહાર પાડવું જોઈએ અને સારી રીતે કામગીરી થાય, જે કામગીરી વર્ષ સુધી ચાલી શકે એવી કામગીરી કરવી જોઈએ, ના તો પ્રજાને તમે આવી રીતે હેરાન પરેશાન કરી શકો। ટ્રાફિક જામની સમસ્યા માહિતી મળતા જ પોલીસ તંત્રે પણ તાત્કાલિક કાર્યવાહી કરી અને ટ્રાફિક નિયંત્રણ સાથે લોકોને સહાય પણ આપવામાં આવી હતી। આજે અમે અહીં વેપારી આટલા વર્ષથી છે અને આ અંડરપાસ બી આટલા વર્ષથી આની જે સમસ્યા છે કે દર ચોમાસામાં પાણી ભરાવા જવાનું, રોડ ખોદાઈ જવાનું, આનું કોઈ પરમનન્ટ સોલ્યુશન નીકળતું નથી। આ નગરપાલિકા કાલે રાતે આવીને આખું આ ખોદકામ કરી ગઈ છે, આનાથી ટ્રાફિક જામ થાય છે, અમારી ગ્રાહકીમાં ફેર પડે છે। અમારું પીક સિઝન છે આ કે જેની અંદર ગ્રાહકો આવે, અમારું વેપાર થાય, પણ આ ટાઈમે બી નગરપાલિકાએ રાતે રાત ખોદી કાઢ્યું છે અને આનું આટલા વર્ષોથી કોઈ સોલ્યુશન આવતું છે નહીં। એટલે અમારી આ દરખાસ્ત છે કે પ્લીઝ આ અંડરપાસનું કોઈ સોલ્યુશન કરે, બિકોઝ આ કસક સેન્ટર છે ભરૂચનું, અહીંયા જ મેઇન રોડ છે, જે આખું રોડ પાસ થાય છે, આવવા જવા માટે સેન્ટર છે, તો આનું કોઈને કોઈ સોલ્યુશન લાવે, આ અમારી દરખાસ્ત છે નગરપાલિકાથી। બસ આ જ છે। દીદી ચાલો ને આપણે જઈએ, બધા ચણિયાચોળી બહુ ફિટ પડે છે। પાછા ફિટ જાડી થઈ ગયા શું? ચાલ આ બધી વસ્તુનું પરમનન્ટ સોલ્યુશન આપો। સાચી દીદી? જી હા, નવરાત્રી આવી રહી છે અને એઝ અ ગુજરાતી આપણી દરેક તૈયારીઓ એડવાન્સમાં ચાલતી હોય છે, તો આ નવરાત્રીએ ચણિયાચોળીનું વારંવાર ફિટિંગ કરાવવા કરતા વેટ લોસ કરી તમારી બોડી શેપમાં લાવો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર। ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને અહીં બધા જ ઇક્વિપમેન્ટમાં ડે બાય ડે અપગ્રેડ થયા કરે છે। 2025ના નવરાત્રી પહેલા ન્યૂ એડવાન્સ મશીનથી વેટ લોસમાં ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, સાથે સાથે વધારેમાં વધારે ઇંચ લોસ કરી બેસ્ટ રિઝલ્ટ મળશે। અરે વાહ દીદી, માની ગઈ તમને। હવે હું એકદમ કોન્ફિડન્ટ છું। તમે પણ વેટ લોસ કરી તમારું બોડી શેપમાં લાવવાની તૈયારી આજથી જ શરૂ કરી દો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર। આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર એન્ડ વિઝિટ ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક, F116 રંગોલી કોમ્પ્લેક્સ નિયર બિગ બજાર, ભરૂચ।